રાજ્યભરમાં આજે વહેલી સવારે રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલા રાજ્યકક્ષાના સમૂહ સૂર્ય નમસ્કાર સમારોહમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી થઈને સૂર્ય નમસ્કાર કર્યા હતા। ત્યારે વડોદરામાં પણ સુરસાગર તળાવ ખાતે યોજાયેલ સૂર્ય નમસ્કાર સમારોહમાં મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સહિતના રાજકીય આગેવાનોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા। આજે નવા વર્ષના પહેલા દિવસે મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર સમારોહમાં 2500થી વધુ લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા છે, જેમાં વડોદરાના શહેરીજનો પણ જોડાયા હતા। વડોદરા શહેરમાં 4 સ્થળોએ યોજાયેલ સામૂહિક સૂર્ય નમસ્કારમાં શહેરીજનો અને યોગ શિક્ષકો સહભાગી થયા હતા। આજે સવારે યોજાયેલ સૂર્ય નમસ્કાર કાર્યક્રમને ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ સ્થાન મળે તે માટે એક સાથે 108 સ્થળોએ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। વડોદરા શહેરમાં પણ કલેક્ટર, ધારાસભ્યો સહિત મહાનુભાવો સહભાગી થયા હતા, જેમાં વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી તથા અન્ય રાજકીય આગેવાનો સામૂહિક સૂર્ય નમસ્કારમાં જોડાયા હતા। ગુજરાત માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે। નવા વર્ષની શરૂઆતમાં આખા દેશમાં સૌપ્રથમ વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતનું નામ નોંધાયું છે। ભારતીય પ્રાચીન સંસ્કૃતિ જેનો મૂળ મંત્ર છે શરીર માધ્યમ ખલુ સર્વ સાધયત, એવા સૂર્ય નમસ્કારની એક આખા મહિનાની જે સ્પર્ધા ચાલી હતી, 15 લાખથી પણ વધારે યુવક યુવતીઓએ જેના અંદર ભાગ લીધો હતો। આજે 1 જાન્યુઆરીએ મોઢેરાના ઐતિહાસિક પૌરાણિક સૂર્ય મંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તેમની આગેવાનીમાં જ્યારે આખા સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું અને ગુજરાતમાં 108થી પણ વધારે જગ્યા ઉપર સામૂહિક સૂર્ય નમસ્કારની જ્યારે શુભ શરૂઆત થઈ છે સૂર્યના પહેલા કિરણ સાથે, ત્યારે સૌપ્રથમ તો હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને જેમના પ્રેરણા થકી આ કાર્યક્રમ થયો છે। આખા દેશમાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે, આખા વિશ્વમાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે।
અને ભારતીય યોગ પદ્ધતિને આખા વિશ્વમાં જ્યારે સ્થાન મળ્યું છે તેવા વિશ્વ નેતા આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ તમામનો ખૂબ આભાર માનું છું. અને આ સ્પર્ધામાં આજના આ કાર્યક્રમમાં જોડાયેલ આ વિશ્વ વિક્રમ કરવા માટે જોડાયેલ તમામ નાગરિકોનો ખૂબ આભાર માનું છું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.